15મી ઓગસ્ટ નજીક છે ત્યારે અમદાવાદના એક ડોક્ટરે લંડનની ધરતી પર બેઠા બેઠા દેશભક્તિ બતાવી છે. અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા અને હાલ લંડનમાં પોતાના દીકરા પાસે રહેલા ડોક્ટર કિરીટ પટેલે પરંપરાગત વાદ્ય જલતરંગ પર રાષ્ટ્રગાન વંદે માતરમની ધૂન વગાડી હતી. 1972માં જ્યારે તેઓ અમદાવાદની વીએસ હોસ્પિટલમાં બીજા MBBSમાં હતા ત્યારે તેઓ જાતે જ પરંપરાગત વાદ્ય જલતરંગ વગાડવાનું શીખ્યા હતા. જો કે સંજોગો વસાત તે પોતાના શોખને આગળ નહીં વધારી શક્યા હોવાથી તેમણે 45 વર્ષ બાદ 2015થી ફરીથી જલતરંગ વગાડવાનું શરૂ કર્યું અને આજે તેઓ જલતરંગ વગાડીને યુવાઓને પ્રેરણા આપી રહ્યા છે. ડોક્ટર સાહેબની અનોખી દેશભક્તિનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બે 2012માં મારા વાઈફને લીવર ડિઝીઝ ડિટેક્ટ થયો, ઇનક્યોરેબલ લીવર ડિઝીઝ. એટલે 2012થી મેં સાંજની પ્રેક્ટિસ બંધ કરી દીધી. સાંજે એક ડૉક્ટર હાયર કરી લીધા અને હું સવારે બેસતો હતો એક ટાઈમ. એ પછી મેં એ પ્રમાણે પ્રેક્ટિસ ચાલુ કરી. 3 વર્ષ પછી શી એક્સપાયર્ડ. એટલે 2015થી હું પછી ફ્રી થઈ ગયો. ત્યારથી પછી સાંજે મને એવું થયું કે ફરી હું જલતરંગ ચાલુ કરું. એટલે આફ્ટર 40 યર્સ મેં ફરી આ જલતરંગના બાઉલ ભેગા કર્યા અને એને સેટ કરીને પછી આ પ્રમાણે મ્યુઝિક બનાવ્યું. આમાં જલતરંગમાં વિશે થોડી માહિતી આપીએ. જલતરંગ એ જૂનામાં જૂનું વાદ્ય છે, ઓલ્ડેસ્ટ. એના માટે 3 વસ્તુ જોઈએ આપણે. ચાઇના ક્લે બાઉલ, વોટર અને સ્ટીક, વુડન સ્ટીક. આ 3 વસ્તુ આમાં જરૂર પડે. હવે આ બાઉલ્સ કોઈ સ્પેશિયલ બાઉલ્સ નથી. આપણે જે રોજ સવારે ચા પાણી કરીએ છીએ, ચા નાસ્તો, કોફી પીએ છીએ, એક કપમાં જે પીએ છીએ એ જ કપનું ઇન્સ્ટ્રુમેન્ટ એ જ મટીરિયલમાંથી આ બને છે, જેને પોર્સેલિન બાઉલ કહેવાય. યુ કેન સે પોર્સેલિન બાઉલ, ચાઇના ક્લે ઓર બોન ચાઇના. એ જે કપરખા બી આવે છે એ જ અવાજ આવે આમાંથી. એટલે આ પ્રમાણેના બાઉલ સેટ કરવા પડે આપણે. આમાં ટોટલ 22-23 બાઉલ જોઈએ. એમાં 3 સાઇઝના બાઉલ જોઈએ. એક સ્મોલ બાઉલ, પછી મીડિયમ સાઇઝ બાઉલ અને લાર્જ સાઇઝ બાઉલ. અમે જે સ્મોલ બાઉલ છે એ તાર સપ્તક માટે 5 થી 6 બાઉલ જોઈએ આપણે તાર સપ્તક માટે. મધ્ય સપ્તક માટે 12 બાઉલ જોઈએ અને મંત્ર સપ્તક માટે બીજા 5-6 બાઉલ જોઈએ. એ ટોટલ આ પ્રમાણે 22-23 બાઉલ હોય એટલે આ પ્રમાણે આપણો સેટ તૈયાર થઈ જાય. હવે એને ટ્યુનઅપ કરવા પડે છે આપણે. ટ્યુનઅપ કરવા માટે એમાં પાણી નાખીને પાણી એડ કરવું પડે. પાણી જેમ જેમ નાખતા જઈએ એમ સ્વર ઉપર આવે, નીચો જાય સ્વર, અને પાણી ખાલી કરીએ એમ સ્વર ઉપર આવે. એટલે એ પ્રમાણે પાણી નાખીને સારે કમોધતીની સેટ કરવાના આવે સ્વર. આ પ્રમાણે આખું ઇન્સ્ટ્રુમેન્ટ સેટ થઈ જાય પછી આને આપણે પ્લે કરી શકીએ. એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે આવી રીતે વગાડી શકાય. હવે એને ટ્યુનઅપ કરવા માટે બે રીતે થઈ શકે. એક કીબોર્ડ ઉપર અને હાર્મોની ઉપર. એ બંને સાથે મેચ કરીને આપણે આ ટ્યુનઅપ કરી શકાય. બીજું એપ આવે છે આઈફોન માટે કે કોઈ પણ ફોન માટે એક ટ્યુનર માટેની એપ આવે છે. એ એપ પ્રમાણે આપણે સેટ કરી શકીએ સારેગામાપધનિસા. એ સેટ થઈ ગયા પછી કોઈ પણ સોંગ આમાં આપણે વગાડી શકીએ. એટલે આ પ્રમાણેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે આ કેવી રીતે વગાડવું, કેવી રીતે બનાવવું, સાધન કેવી રીતે વગાડવું, એ બધું મેં મારી ચેનલ એક વિડીયો બનાવેલો છે 15 મિનિટનો, જે યુટ્યુબ ઉપર છે મારી ચેનલમાં, કે હાઉ ટુ મેક જલતરંગ એટ હોમ. એને આ 15 મિનિટમાં આખા વિડીયોમાં મેં બધી સમજાવેલું છે. એ યુટ્યુબ ઉપર મારી ચેનલ છે ડૉક્ટર કિરીટ પટેલ જલતરંગ. એ તમે ટાઈપ કરશો ડૉક્ટર કિરીટ પટેલ જલતરંગ એટલે મારી આખી ચેનલ આવશે. લગભગ 150 ઉપર સોંગ છે.